કાળઝાળ ગરમીના કારણે હિસ્ટ્રોકના કેસ સતત વધી રહ્યા છે અને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ જ્યાં હિસ્ટ્રોકના રોજ 30થી 40 કેસ પણ નોંધાઈ રહ્યા છે। લોકો આંખે અંધારા આવવા, ચક્કર આવવાની ફરિયાદ કરી રહ્યા છે। જો કે તબીબો અનુસાર લોકોએ કામ વગર બપોરે 12 વાગ્યાથી લઈ બપોરે 4 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। હીટ સ્ટ્રોકમાં આમ જોઈએ તો મુખ્યત્વે શરીર ગરમ થવું, માથામાં ગરમી લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, અંધારા આવવા, પડી જવું, શરીર સુસ્ત લાગવું, આ બધા એના લક્ષણો હોય છે। શું કાળજી રાખવી જોઈએ આવા સમયે? મુખ્યત્વે એમ જોવા મળ્યું છે કે જે બહાર તડકામાં જતા હોય, લાંબો સમય જતા હોય ત્યારે આવો હીટ સ્ટ્રોક થતો હોય છે। તો મારા ખ્યાલ મુજબ વધારે તો આપણે તડકામાં જવું એવોઇડ કરવું જોઈએ, અને જો એવોઇડ થયું ના હોય તો આખું શરીર કપડાં ઢાંકી રાખવું જોઈએ। લાંબો સમય મુસાફરી હોય તો વચ્ચે બ્રેક પાડી અને ક્યાંક છાંયડે જતા રહેવું જોઈએ। પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ઠંડા પાણી પીવો, અને આવીને ભારે ખોરાક લેવાનું ટાળો। અને ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, એ લોકો બહુ સેન્સિટિવ હોય છે આના માટે, તો બાળકોને બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો, વૃદ્ધોને બી ટાળો, અને એ લોકો માટે આ કાળજી ખાસ જરૂરી છે। અને કદાચ ગરમીમાં જવાનું થયું હોય તો આવીને ઠંડા પાણીએ નાહી લો, ઠંડુ પાણી પીવો, અથવા તો ઠંડુ પાણી માથા પર છાંટી અને પંખા નીચે બેસો, જેથી એની ગરમીની અસર ઓછી થઈ જાય।